સચિન વિસ્તારમાં આવેલ બુડિયા ગામે રામજીવાડી ખાતે સચિન ભેસ્તાન ઊન ઈચ્છાપુર અને હજુરા સહિત વિસ્તારમાં રહેતા હિસ્ટ્રી શીટરો ગૌવંશ હત્યા NDPS અને આર્મ્સ એક્ટ હેઠળના ગુનાઓમાં અગાઉ પકડાયેલા રેઢા ગુનેગારોની ઓળખ પરેડ યોજવામાં આવી હતી, જેમાં કુલ 273 રેઢા ગુનેગારોને હાજર રાખવામાં આવ્યા હતા। ઝોન 6 ડીસીપી રાજેશ પરમારના માર્ગદર્શન હેઠળ યોજાયેલ પરેડ હેઠળ આરોપીઓના આધાર કાર્ડ, કાયમી સરનામા, ફોટા અને મોબાઈલ નંબર સહિત માહિતી એકત્રિત કરવામાં આવી હતી। તેમજ ડીસીપી પરમારે અગાઉ અસામાજિક પ્રવૃત્તિ કરતા પકડાયેલાઓને ગુનાખોરીથી દૂર રહેવા અને કોઈ ગુનો આચરતા હોય એવા ટપોરીઓની માહિતી પોલીસ સમક્ષ જાણકારી આપવા તાકીદ કરી હતી। આજ રોજ મહેરબાન CP સાહેબ અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપીઓની એક ઓળખ પરેડ કે એમની પૂછપરછ માટેની એક પરેડ રાખવામાં આવેલી છે, એટલે એમને એકઠા કરવામાં આવે છે। ટોટલ 6 પોલીસ સ્ટેશન એટલે કે ભેસ્તાન, હજીરા, સચિન GIDC, ડુમસ અને ઈચ્છાપુરના 273 ગુનેગારોને એકઠા કરવામાં આવેલા છે। આ ગુનેગારો શરીર સંબંધી ટપોરી HS એ પ્રકારના ગુનામાં સંડોવાયેલા છે। આ લોકોને આપવાનો ઉદ્દેશ એ છે કે પોલીસ ઓળખે। આમાં એવું હોય કે 5 વર્ષ પહેલાં ગુનો કર્યો, અત્યારે પોલીસની આગળથી નીકળે તો પણ ઓળખી ના શકે, ઓળખે અને એમને જાણ રહે કે આ ભવિષ્યમાં પેટ્રોલિંગમાં ફરતો હોય તો શું કરે છે। બીજી વસ્તુ કે આ લોકોનો નવા ફોટા લેવાય, નવા એમના એડ્રેસ લેવાય, તો ભવિષ્યમાં કદાચ આ ગુનામાં આવે તો પણ અમે એમને નેપ કરી શકીએ, એટલા માટે આ કરવામાં આવેલું છે।